દિલ્હીની એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 17 છોકરીઓ સાથે અભદ્ર વર્તનનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. દિલ્હી પોલીસે સંસ્થાના સંચાલક પીએ મુરલીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. આ સંસ્થા શારદાપીઠ શ્રીંગેરી સાથે જોડાયેલી છે. વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં પીએ મુરલી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે ડોક્ટર સ્વામી પાર્થ સારથીએ શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં આર્થિક રીતે નબળા વર્ગની વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કર્યું હતું. પીડિતાઓ ઈડબ્લ્યુએસ શિષ્યવૃત્તિ હેઠળ પીજીડીએમ કોર્સ કરી રહી છે. પોલીસે આ ફરિયાદના આધારે 32 વિદ્યાર્થીઓના નિવેદન નોંધ્યા હતા કે જેમાંથી 17 વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો હતો કે ચૈતન્યનંદ સરસ્વતી તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરતા હતા તેમજ વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલતા હતા. વધુમાં અનિચ્છનીય શારીરિક અડકલા પણ કરતા હતા.